આપણી જ્ઞાતિના છોકરાઓને પ્રોત્સાહન મળે એટલા માટે આપણે અવારનવાર એને બોલવાની તક આપીએ છીએ. સમારંભના પ્રમુખ શ્રી સન્માનીય ઝઘડદાદા, મંચસ્થ મહાનુભાવો, વંદનીય શ્રોતાગણ અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના યુવકો દ્વારા આ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પાબુજી મંદિરના સાનિધ્યમાં. તો હું આપ સૌનું એમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે મારે સંસ્કાર સંપન્ન શિક્ષણ વિશે થોડીક વાત કરવી છે. ગુણવત્તાવાળું અને સંસ્કાર સંપન્ન શિક્ષણ મેળવવાનો દરેક વિદ્યાર્થીને હક છે, પરંતુ આજે સંસ્કાર સંપન્ન શિક્ષણ કેટલા વિદ્યાર્થીને મળે છે? એક શિક્ષણ ક્ષેત્રે થયેલા સર્વેક્ષણ મુજબ બાળક 12મું ધોરણ પાસ કરે ત્યાં સુધીમાં 25,000 કલાક શાળામાં ગાળે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી કલામ સાહેબે કહ્યું હતું કે આ 25,000 કલાકનો વિવેકપૂર્ણ યોગ્ય ઉપયોગ દ્વારા આપણા દેશને એક સંસ્કારી નાગરિક આપી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે હું એવા દેશનું સ્વપ્ન જોઉં છું કે જ્યાં લોકો પ્રબુદ્ધ અને સંસ્કારી હોય. અને શિક્ષણનો તબક્કો પ્રાથમિક પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે, કારણ કે પાયો મજબૂત હશે તો જ એની ઉપર સારી ઇમારત ચણી શકાશે. એક વર્કશોપ ચાલતો હતો. તે વર્કશોપના મુખ્ય વક્તા વરસાણી સાહેબ હતા. વરસાણી સાહેબે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન પૂછ્યો કે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આવે છે, આપ સૌ ઘણા જોતા હશો, એ સિરિયલમાંના પાત્રો વિશે તમે કહો. આ પ્રશ્ન પૂછતા જ વિદ્યાર્થીઓમાં જાણે ઉત્સાહ ઉમંગ છવાઈ ગયો હોય એમ બધા જ વિદ્યાર્થીઓ પાત્રો, તેમની ખાસિયતો, એકબીજા સાથેના સંબંધો વિશે કહેવા લાગ્યા. શું આ વિદ્યાર્થીઓ આ પાત્રોના નામ પુસ્તકમાંથી ગોખીને આવ્યા છે? ના, એ ગોખીને નહોતા આવ્યા, પરંતુ તેમની વાતમાં રસ હતો. આપણે આજે એવા શિક્ષકો ઊભા કરવાના છે કે જેઓ વિદ્યાર્થીઓને રસપૂર્વક ભણાવી શકે, વિદ્યાર્થીઓને ભણવામાં રસ ઊભો કરી શકે. ત્યાં વિદ્યાર્થીને ભણવામાં રસ ઊભો કરી શકે તેવા શિક્ષકો છે, ત્યાં વિદ્યાર્થીને સમજવાની મહત્તાની ઉદાસીનતા છે. વિદ્યાર્થી સમજવા નથી માંગતો. યાદ રહે વિદ્યાર્થી મિત્રો, તમને જે વિષયમાં રસ છે એમાં તમે જુસ્સો ઉમેરી દો, પેશન ઉમેરી દો. અને કોઈ પણ વિષયમાં કે ક્ષેત્રમાં રસ હોવો પૂરતો નથી, તમારે એ ક્ષેત્રને મૂળથી જાણવું પડશે, તેની વિશેના સિદ્ધાંતો, જટિલ જ્ઞાન વગેરે સમજવું પડશે. કોઈ પણ ક્ષેત્રના વિષયમાં તમે ઝરણામાં કે દરિયામાં તર્યા કરો તે ન ચાલે, પાતાળ કૂવામાં ઉતરવું પડે. આપણી દુનિયા અને શિક્ષણ પદ્ધતિ માર્કને જ ફાઇનલ જજમેન્ટ માનીને સ્વીકારી લે છે, પરંતુ આપણે એનું અનુસરણ કરવું એ ફરજિયાત નથી. રિસ્પોન્સિબિલિટી, વાંચન, લેખન, કૌશલ્ય વગેરે ગુણો કોઈ સ્કૂલ કે કોલેજ પરીક્ષા લઈને તમને માર્કશીટમાં નથી આપતી કે તમારા બાળકમાં આટલી રિસ્પોન્સિબિલિટી છે, એટલી જવાબદારી સંભાળી શકે છે. એ આપણે જાતે ખીલવા પડે છે. પરીક્ષા તમે નિષ્ઠાથી આપો, પરંતુ એમાં જ બધી પ્રતિષ્ઠા ન રાખો કે છેલ્લે આપણને નિષ્ફળ જવાનો આઘાત લાગે. ગૂગલ જેવી વિશ્વની નંબર 1 સર્ચ એન્જિન એના વાઇસ પ્રેસિડેન્ટે પણ સ્વીકારવું પડ્યું કે શીખેલા જ્ઞાનનું જે આવડત છે એ કોઈ શિક્ષણ સંસ્થાની ડિગ્રી આઈક્યુ કરતાં વધારે મહત્વનું છે. સામાન્ય રીતે આપણી બધાની માનસિકતા એવી હોય છે કે આપણે 7 થી 6 વિષયમાં નાપાસ થાય ને એને ઠોઠ નિશાળીઓ ગણીએ, પરંતુ આવા જ એક ઠોઠે એક વિષયમાં એવી સાધના કરી કે એના નામે આજે ભારતમાં ગણિત દિવસ ઉજવવામાં આવે છે. એના નામે વિશ્વમાં ગણિતના સિદ્ધાંતો લખાણાતા અને લખાઈ રહ્યા છે. એવા મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજન. સંગીતનો મતલબ
મોઝાર્ટ થતો હોય, ફિઝિક્સને આઇન્સ્ટાઈન કહેવાતું હોય, તો ગણિત તો સર્વધર્મે શ્રીનિવાસન રામાનુજન જ કહેવાય. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ડિગ્રી કે માર્કશીટ સફળતાના પર્યાય નથી. એ જરૂરી છે પણ સફળતાના પર્યાય નથી. આપણી શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ કે આપણે જે નવી પેઢી છે એને જાતે નિર્ણયો લેતા શીખવવાનું છે. એવી શિક્ષણ પદ્ધતિને આપણે જરૂર છે. ડૉક્ટર કલામ સાહેબે ખૂબ સરસ વાત કહેલી કે આપણી શાળાઓમાં 2 માર્કશીટ આપવી જોઈએ. એક તો વિદ્યાર્થી શાળામાં કેટલું શીખ્યો, એ વિષયમાં એને કેટલું જ્ઞાન મેળવ્યું એની માર્કશીટ, અને બીજું કે એના મનગમતો વિષય, એનો જે ફેવરિટ વિષય છે એમાં એણે કેટલું સ્કિલ ડેવલપમેન્ટ કર્યા, કેટલા પ્રોજેક્ટ બનાવ્યા એની માર્કશીટ. ત્યારે જ આ દેશ આગળ વધી શકશે. સિંગાપોરમાં 2 થી 3% બેરોજગારીનું પ્રમાણ છે, કારણ કે ત્યાં પાણીપુરી બનાવી એને પણ સ્કિલ માનવામાં આવે, એને પણ કૌશલ્ય માનવામાં આવે. એમાંથી પણ કરોડપતિ બની શકાય. આપણી ગવર્મેન્ટે સિંગાપોરની ગવર્મેન્ટ પાસેથી શીખવા જેવું છે. આપણે શિક્ષણ તો મેળવવાનું છે પણ સંસ્કારથી પરિપૂર્ણ શિક્ષણ મેળવવાનું છે. આપ સૌએ મને બોલવાની તક આપી, મને આ મંચ આપ્યો તે માટે હું બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના યુવકોનો આભાર માનું છું. આ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના યુવક મંડળે આ કાર્યક્રમ પાછળ ખૂબ મહેનત કરી છે. તેમને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. ખૂબ સરસ હેતલબેન, આટલી નાની ઉંમરમાં આટલું સરસ વક્તવ્ય માટે હું એનો